મિત્રો જય માતાજી, જય દ્વારિકાધીશ। આ અબોલ જીવોનું ઘર છે, જે અંધ, અપંગ, લાચાર, બેજુબાન પશુઓ પક્ષીઓ માટેનું આસિયાનો ગરડા ઘર છે આ। અને અત્યારે હાલ હું એક જે રોડ ઉપર પડી રહ્યું હતું નાનું બચ્ચું છે, જોઈ શકો છો, જે બિલકુલ કમરેથી ચાલી નથી શકતું। લગભગ 3-4 દિવસથી રોડ ઉપર પડ્યું છે। આપણી ઉપર કોલ આવ્યો અને આ જે સંસ્થા છે અબોલ જીવોનું ઘર, એ હમણાં લગભગ સાહેબ કઈ તારીખે ખોલ્યું તમે? 26 તારીખે એમ ને? 26/4/2026 બરાબર। હા, યાને કેટલા દિવસ થયા? 2 દિવસ થયા આજે પ્રોપર 2 દિવસ થયા। તો મિત્રો હાલ એમના પ્રોપર 2 દિવસ થયા છે નરોડા વિસ્તારમાં। અને ખરેખર મને તો ઘણો આનંદ થયો છે। એનું કારણ છે કે આ અબોલ જીવનું કોઈ નથી। કારણ કે તમને તો બધાને ખબર તો હશે, તમે ટ્રાય કરી હશે બધાને, આ રીતે કોઈ ડોગી રોડ ઉપર પડ્યું હોય ને તમે સંસ્થાઓને કોલ કર્યા હશે, એના માટે કોઈ તાત્કાલિક ગાડી નથી આવતી। આવે છે ખરા, પણ તાત્કાલિક નહીં આવે, 2-4 કલાક અને લઈ જતા તો છે જ નહીં, બરાબર। એ ત્યાં 1-2 ઇન્જેક્શન મારી દે અને પછી ત્યાં છોડી દે। પણ આવા જે અપાહિજ, જે ચાલી ના શકતા હોય, લકવાગ્રસ્ત હોય, ઠીક છે, એવા માટે આ ગરડા ઘર બનાવવામાં આવ્યું છે। અને હાલ 2-3 દિવસ જ થયા છે। તો મને એમનો નંબર મળ્યો અને મેં કોન્ટેક કર્યો, તો એમણે કહ્યું કે લાલાભાઈ તમે તરત જ વાંધો નહીં, અહીંયા લેતા આવો તમે, આપણે એને સારવાર આપીશું। તો મિત્રો આપણે અત્યારે રેસ્ક્યુ ત્યાંથી લઈ અને એમને સોંપી દીધું છે અને એમની સારી એવી એની સારવાર થશે। તો મિત્રો કહેવાનો મેન એ જ છે કે જો તમે દાન કરતા હોય ક્યાંય, તો એવી સંસ્થામાં દાન કરજો કે જેથી એ સંસ્થાના કામમાં આવે, ઠીક છે। અત્યારે તો ઘણી જગ્યાએ આ રીતે આજુબાજુમાં બાંધીને ખોલીને બેસી ગયા છે। હવે સંસ્થાઓના શું કહેવું આપણે, પણ એ બધું છોડો તમે। અને આ એમનો કોન્ટેક્ટ નંબર છે। જો અબોલ જીવો માટે તમે બી કંઈક કરવા માંગતા હોય, ભલે આપણે સેવા નથી કરી શકતા, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે એમને સપોર્ટ તો કરી શકીએ છીએ મિત્રો। તો આ એમનું અબોલ જીવોનું ઘર છે। અને જો આપણે દાન કરીશું તો આગળ કંઈક થશે એના માટે, અબોલ જીવ માટે। અત્યારે હું એને લઈને આવ્યો, પણ મારી જોડે 1 રૂપિયો એમણે લીધો નથી, બિલકુલ ફ્રી સેવા છે। આ એમનું સ્કેનર છે, આ એમનું સ્કેનર છે ને હું સ્ક્રીન ઉપર અલગથી એમનો નંબર બી મૂકું છું। એ નંબર ઉપર એમનો કોન્ટેક કરવાનો અને એ નંબર ઉપર ચોક્કસથી ચોક્કસ દાન કરજો। જે તમારાથી યોગદાન થાય એ જરૂરથી જરૂર કરજો। કારણ કે જો હજી હાલ જ એમણે સેટઅપ બનાવેલું છે અને સેટઅપમાં ખર્ચો કેટલો આવે છે એ તો બધાને ખબર જ હશે। અમારે અહીંયા નરોડામાં ચાલુ હતું, ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ચાલુ હતું, પહેલાં એમની હોસ્પિટલ ચાલુ હતી, પણ એ અત્યારે દેગામ સાઈડ એમણે ચાલુ કર્યું છે ને, નહીં? હા, દેગામ સાઈડ ચાલુ કર્યું છે ને, એમનું બી સારું એવું કામ છે, બહુ સરસ કામ છે એમનું બી। આપે મારા આગળના વિડીયો તો બધા જોયા જ છે, એમના મેં ઘણા વિડીયો મેકેલા છે। અને એ થોડા અહીંથી દેગામ સાઈડ લઈ ગયા છે અને અત્યારે અહીંયા કણે નરોડામાં બની ગયું છે નવું। તો બહુ સારું એવું કહેવાય, કારણ કે આપણા વિસ્તારની અંદર આ રીતનું ગરડા ઘર આ લોકો માટે નથી। તો મિત્રો એવો સપોર્ટ કરો કે આ અબોલ જીવને કોઈ તકલીફ ના પડે। જોઈ શકો છો અત્યારે એને રહેવા માટે આ રીતના સેટઅપ બનાવેલા છે, બિલકુલ તમે જુઓ, આ રીતનું સેટઅપ બનાવેલું છે। આની જો જોઈ લો તમે। તો મિત્રો આવા અબોલ જીવ માટે ચોક્કસથી ચોક્કસ તમે સપોર્ટ કરજો। આ કૂલર બી જો બિલકુલ ખખડી ગયેલું રાખ્યું છે, તો કોઈને કૂલર મૂકવું હોય કે પંખા મૂકવા હોય તો ચોક્કસથી ચોક્કસ આ નંબર ઉપર સંપર્ક કરી અને આપ મૂકી શકો છો। આ ઘર બનાવેલું છે અત્યારે, જોઈ લો તમે। પણ અહીંયા ખરેખર પંખાની બી જરૂર છે અને કૂલરોની બી જરૂર છે। એમનો બધો મેડિકલ સામાન છે। ફરી એકવાર આપને બોર્ડ બતાવી દઉં છું। આ એમનો હેલ્પલાઇન નંબર છે।
તો મિત્રો ચોક્કસથી ચોક્કસ સાથ સપોર્ટ જરૂરથી જરૂર આપજો, જેથી કરીને અબોલ જીવને કોઈ તકલીફ ના પડે. આને હું લઈને આવ્યો ત્યારે આ 2 દિવસથી રોડ ઉપર પડી રહેલું હતું, જેનું કોઈ નહીં. હવે અહીંયા જો આ રીતનું મસ્તીનું રમવામી બનશે 2 દિવસમાં, એની સારવાર ચાલુ થઈ જશે અને પછી સાજું થઈ જાય પછી આપણે ત્યાં એના જે એની જગ્યા છે, જો સાજું થઈ જાય તો ત્યાં જ આપણે મૂકી દઈશું એને. તો મિત્રો ચોક્કસ સપોર્ટ કરજો. જો કઈ હાલતમાં છે ચોક્કસથી ચોક્કસ આ નંબર ઉપર સપોર્ટ કરજો. જય માતાજી, જય દ્વારિકાધીશ.